प्रश्न नंबर 106 उत्पाद व्यय द्रव्य ने कई पद्धति कहे छे? उत्पाद व्यय ने द्रव्य ने त्रिलक्षण परिणाम पद्धति कहे छे। आ त्रण लक्षण छे, वस्तुना त्रण अंश छे। एक उत्पाद ए वस्तुनो अंश छे, व्यय ए पण वस्तुनो अंश छे અને દ્રવ્ય એ પણ વસ્તુનો અંશ છે। એક સૂત્ર છે તત્વાર્થ સૂત્રમાં, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, કે આ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય આ ત્રણેયથી જે સહિત છે એનું નામ સત છે। અને સત દ્રવ્ય લક્ષણમ, અને સત એટલે સત્તા એ દ્રવ્યનું લક્ષણ છે। ઉત્પાદ અને વ્યય છે એ ક્ષણિક સત છે કારણ કે પર્યાય છે, અને દ્રવ્ય છે એ ત્રિકાળ સત્ય છે કારણ કે એ દ્રવ્ય છે। એટલે દ્રવ્ય અને પર્યાય વચ્ચેનો એક ભેદ કરીને અને બંનેને અહીંયા એક સાથે બતાવ્યા છે। ઉત્પાદ વ્યય અને દ્રવ્યને ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ કહેવાય। એમાં એક પર્યાયનો ઉત્પાદ થાય ત્યારે બીજી પર્યાયનો વ્યય થાય છે। આની ચર્ચા પહેલા આપણે થોડી કરેલી છે। અને એ બંનેની વચ્ચે જે ટકીને રહે છે એ દ્રવ્ય છે। જે મોતીની માળાને હું દ્રષ્ટાંત આપ્યું હતું કે મોતીની માળામાં એક મોતીનો વ્યય થયો તો બીજો મોતી ઉત્પન્ન થયો, બીજાનો વ્યય થયો, ત્રીજાનો ઉત્પાદ થયો, તો પહેલા પછી બીજું મોતી આવે, બીજા પછી ત્રીજું મોતી, ત્રીજા પછી ચોથું મોતી। એ મોતી બદલાય છે પણ દોરો એક જ રહે છે। એ જે મોતી અનેક છે, દોરો એક છે, એવી રીતે ઉત્પાદ વ્યય જે છે એ અનેક છે અને દ્રવ્ય જે છે એ એક છે। અને એ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ ત્રણેયથી જે યુક્ત છે એનું નામ સત છે, એનું નામ દ્રવ્ય છે। અને સત દ્રવ્ય લક્ષણ। પ્રશ્ન નંબર 107 પર્યાયનો કર્તા કોણ છે? સમયસારમાં અમૃતચંદ્ર આચાર્યએ પર્યાયના કર્તાપણાની વાત કરી છે। પર્યાય જ્યારે કહીએ ત્યારે પર્યાય શબ્દના જે કાર્ય અને પર્યાય એક જ વાત છે। એટલે કોઈ પણ કાર્ય થાય એ કોનાથી થાય છે? આપણે જે કાર્ય કહીએ છીએ એ સ્થૂળ કાર્યને જ કાર્ય કહીએ છીએ કે ખાવું, પીવું, ચાલવું, બેસવું, ઉઠવું, આ બધા કાર્ય। પણ અહીંયા જે કાર્ય શબ્દનો પ્રયોગ પરિણમન માટે કર્યો છે કે વસ્તુમાં જે પરિણમન થાય છે એ પરિણમન જ એનું કાર્ય છે। એટલે બદલાવ એ કાર્ય। દાખલા તરીકે અત્યારે આ કાગળ છે, આ કાગળ પણ અત્યારે કાર્ય કરી રહ્યો છે। એના જે સ્પર્શ ગુણની પર્યાય, રસ ગુણની પર્યાય, ગંધ ગુણની પર્યાય, વર્ણ ગુણની પર્યાય પોતપોતાની વર્તમાનની એ સમયની યોગ્યતા અનુસાર એ પરિણમન થઈ રહ્યું છે। અને દરેકે દરેક વસ્તુ નિરંતર જે બદલાઈ રહી છે એ બદલાવ જ એ વસ્તુનું કાર્ય છે। અને એ કાર્યનો કર્તા કોણ છે એની અહીંયા વાત છે કે યહ પરિણમતી સહકર્તા, જે કાર્ય રૂપે પરિણમન કરે છે એ જ કાર્યનો કર્તા છે। તો કાર્ય રૂપે પરિણમન, આમાં બે વસ્તુ છે કે કાર્ય રૂપે પરિણમન કોણે કર્યું? તો કે પરદ્રવ્ય એ તો કાર્ય રૂપે પરિણમન કર્યું નથી, એટલે પરદ્રવ્ય એ કાર્યનો કર્તા નથી। એના ઉપર આરોપ આપવામાં આવે છે અને એટલા માટે કે જે પોતે કાર્ય રૂપે ન પરિણમ્યું હોય પણ કાર્યની ઉત્પત્તિનો આરોપ જેના પર આપવામાં આવ્યો હોય એને નિમિત્ત કારણ કહેવાય છે। એ નિમિત્ત છે, પણ જે પોતે કાર્ય રૂપે પરિણમ્યું હોય એ ઉપાદાન કારણ છે, અને ઉપાદાન કારણ એ જ કાર્યનું વાસ્તવિક કારણ છે। નિમિત્ત કારણ એ કાર્યનું ખરું કારણ નથી, એ ઉપચારથી કહેવામાં આવેલું કારણ છે। અને એમાં કુંભાર એ માટલા રૂપે પરિણમતો નથી। આગના અંદર શેકાવવું પડે જો કુંભારે એ માટલાનો કર્તા બનવું હોય તો, પણ જે માટી પોતે આગમાં તપી છે, બળી છે, એ માટી પોતે એનો કર્તા છે કારણ કે માટીએ પોતાનું બલિદાન આપી દીધું છે। જે પોતાની જાન આપી દે છે એ કાર્યનો કર્તા છે। કુંભાર તો એવો ને એવો બેઠો છે, પણ માટીએ પોતાની પિંડની પર્યાયનું બલિદાન આપીને માટલા રૂપે પરિણમી છે।
એટલે પોતાની એક પર્યાય તો એ નષ્ટ થઈ ત્યારે આ પર્યાય ઉત્પન્ન થઈ છે. તો એવી એ ભૂતકાળની પર્યાય જેને બલિદાન આપી એવી જે માટી, એ માટી આ માટલાની પર્યાયનો જે ઉત્પાદ થયો છે એનો ખરો કર્તા છે. એટલે માટી કરતા છે, એટલે અહીંયા પર દ્રવ્ય પણ કરતા નથી અને કોઈ એમ પણ માનતા હોય છે કે પર્યાયનો કરતા છે. માટલું છે એ માટલાનો કરતા, માટલું એ માટલાનો કરતા નથી. કારણ કે માટલું એ તો પરિણમન થયું નથી, પરિણમન તો દ્રવ્યનું થાય છે, પર્યાયનું પરિણમન નથી થતું. પર્યાય તો એને કહેવાય છે કે જે દ્રવ્યનું પરિણમન છે એનું નામ પર્યાય છે. એટલે મીઠાશનું પરિણમન નથી થતું, એ રસનું પરિણમન થયું છે. રસના પરિણમનનું નામ એ મીઠાશ છે. એમ ન કહેવાય કે મીઠાશનું પરિણમન. જો મીઠાશનું પરિણમન કહીએ તો મીઠાશ એ જ દ્રવ્ય થઈ જાય, મીઠાશ એ જ ગુણ થઈ જાય. જો મીઠાશનું પરિણમન કહીએ તો માટીને ત્યાં કેવી શું પરિણમન થયું? માટી પોતે પરિણમે છે એ પિંડમાંથી માટલા રૂપે. કયા ગુણનું પરિવર્તન? એ તો આખી દ્રવ્યની પર્યાયની વાત છે, આખી દ્રવ્યની, કોઈ એક ગુણની વાત નથી. એ પણ આગળ ચર્ચા આવશે કે બે પર્યાય હોય, એક ગુણની પર્યાય હોય અને એક દ્રવ્યની પર્યાય હોય. અને એ જે ખાસ વાત છે એ આકારની પર્યાયની મુખ્યતાથી વાત છે. એમાં પણ બે ભેદ આવશે, અર્થ પર્યાય પણ હોય ને વ્યંજન પર્યાય પણ હોય. કે અત્યારે તમારી પર્યાય છે કઈ પર્યાય છે? કે રાગની પર્યાય છે, અજ્ઞાનની પર્યાય છે, મિથ્યાત્વની પર્યાય છે. કે અમે તો એમ માનતા હતા કે મારી મનુષ્ય પર્યાય છે. કે મનુષ્ય પર્યાય છે વાત સાચી છે, પણ એ વ્યંજન પર્યાય છે. અને આ રાગની પર્યાય છે, આ કષાયની પર્યાય છે, મિથ્યાત્વની પર્યાય અર્થ પર્યાય છે. જે આકાર વાળી વાત છે ને એ બધી દ્રવ્ય પર્યાય કહેવાય છે. અને આકાર સિવાયની જે પર્યાય છે એને ગુણ પર્યાય કહેવાય છે. અને ગુણ પર્યાયમાં એક એક ગુણની વાત હોય છે. જેમ આ સ્પર્શ ગુણની, રસ ગુણની, એવી રીતે આત્મામાં જ્ઞાન ગુણ, દર્શન ગુણ. જ્ઞાન ગુણની પર્યાયને આપણે અજ્ઞાન કીધું, ચારિત્ર ગુણની પર્યાયને રાગ દ્વેષ કીધું, શ્રદ્ધા ગુણની પર્યાયને મિથ્યાત્વ કીધું. તો એ જેવી રીતે ગુણની પર્યાય છે એવી રીતે મનુષ્ય પણ એ ગુણની પર્યાય નથી, એ તો આખી દ્રવ્યની પર્યાય છે. અને એ પણ એક દ્રવ્યની પર્યાય નથી, બે દ્રવ્યની પર્યાય છે. એનું નામ મનુષ્યપણું છે. અને બે પણ અલગ અલગ જાતિના દ્રવ્યની પર્યાય છે. એટલા માટે એનું આખું નામ છે શાસ્ત્રમાં અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. એટલે મનુષ્ય. એકલું શરીર હોય તો એને મનુષ્ય ન કહેવાય, તો મળદું છે. આ મનુષ્ય છે એમ નહીં કહેવાય. અને એકલો આત્મા હોય તો એને મનુષ્ય ન કહેવાય. આત્મા અને શરીરનું જે એક સાથે જે પર્યાય છે, એક સાથે અત્યારે વર્તમાનમાં એક ક્ષેત્રાવગાહ પર્યાય, એ પર્યાયનું નામ છે મનુષ્ય. અને એને કહેવામાં આવે છે અસમાન જાતિ. અલગ અલગ જાતિના બે દ્રવ્યોની મળેલી એક પર્યાય. અસમાન એટલે એક સમાન નથી એવા, જુદી જાતિના. અસમાન જાતીય દ્રવ્ય પર્યાય. આનો બીજો કોઈ દ્રષ્ટાંત? આ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે આ જીવ અને પૂતગલમાં જ ઘટિત થાય છે, બાકી ક્યાં નહીં. ના, કારણ કે બાકી ચાર દ્રવ્ય જે છે એ તો અનાદિ અનંત સ્થિર જ છે ને. પૂતગલ બધા સ્વતંત્ર છે. અને પૂતગલ તો પૂતગલમાં છે તો સમાન જાતિ દ્રવ્ય પર્યાય થઈ જાય છે. પરમાણુ અને પરમાણુ મળે તો એક સમાન જાતિનો સ્કંદ થાય છે, એ સમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. આ કોમ્બિનેશન ક્યાંય નથી. આવું કોમ્બિનેશન અસમાન જાતિ દ્રવ્ય પર્યાયનું જીવ પૂતગલમાં છે. એટલે આ ડેફિનેશન યાદ રાખવાની કે એ કાર્ય રૂપે જે પરિણમે છે એ કાર્યનો કર્તા છે. દ્રવ્ય કાર્ય રૂપે પરિણમે છે એટલે દ્રવ્ય એ કાર્યનો કર્તા છે. અને એના જ કારણે આપણે જયારે ભગવાનની પૂજા કરીએ ત્યારે પર્યાયની પૂજા કરવાની ત્યાં ના પાડી. કે પર્યાય રૂપે પરિણમ્યું કોણ છે? ગુણ. પણ ગુણ કોના આશ્રય ટક્યા છે? કે દ્રવ્ય. એટલે દ્રવ્યથી શરૂઆત કરી હતી કે જે દ્રવ્યના અનંત ગુણની અનંત પર્યાય શુદ્ધ રૂપે પરિણમી હોય એ દ્રવ્યને નમસ્કાર કરું છું. નમસ્કાર તો દ્રવ્યને જ થયા. કારણ કે એ દ્રવ્ય કાર્ય રૂપે પરિણમ્યું છે. જે પ્રત્યેક દ્રવ્ય એ પોતાની પર્યાયનો કર્તા છે.
અશુદ્ધ પર્યાયનો કરતા હોય કે શુદ્ધ પર્યાયનો કરતા હોય કે ગમે તે પર્યાય હોય, એ પર્યાયનો કરતા એ દ્રવ્ય છે. મીઠાશ પરિણમન થાય ખટાશમાં, તો ત્યાં બસ મીઠાશ પરિણમિત થઈ ખટાશ રૂપે, તો ત્યાં પણ રસગુણ જે છે ત્યાં દ્રવ્ય નહીં લેવાનું. રસગુણ, અને એ રસગુણ પણ કોના આશ્રય કે પૂતગલના આશ્રય ટક્યો છે, એટલા માટે પૂતગલ દ્રવ્ય તે ખટાશનો કરતા છે. ત્યાં દ્રવ્યની જ વાત લેવાની, ગુણથી પછી દ્રવ્ય સુધી પહોંચવાનું, પણ દ્રવ્યથી પછી પરદ્રવ્ય સુધી નહીં પહોંચવાનું, કારણ કે ઉત્પાદન અને દ્રવ્યની બાઉન્ડ્રીની અંદર આટલું જ આવે છે, એની બહાર કઈ પોતે જ કરતા છે. અને એટલા માટે કહેવાય છે આ ઉત્પાદન અને દ્રવ્ય એ દ્રવ્યની અંદર જ થાય છે, એની બહાર થતા નથી. એટલે બાજુ બાજુમાં તીર્થંકર ભગવાનના પગ જમીનને સ્પર્શતા નથી, એ તો તમને ખબર છે. જયારે વિહાર કરે છે ત્યારે પણ, અને સમૂહસણમાં તો ઉપર જ હોય છે જમીન પર, ત્યારે ત્યાં સિંહાસન ને કમળ પર ને એ બે કમળાસન પર એ બિરાજમાન નથી ત્યાં, પણ એ તો જયારે જયારે અહીંયા વિહાર કરે છે ત્યારે ત્યારે પણ જમીનથી તો ઉપર જ પગ રહે છે, જમીનથી અધર ચાલે છે. એટલે એમ કહેવાય કે તીર્થંકર ભગવાનના પગ જમીનને સ્પર્શતા નથી. અને કાનજી સ્વામી એમ કહેતા કે તીર્થંકર ભગવાનના પગ જમીનને નથી સ્પર્શતા, પણ આપણા પગે જમીનને સ્પર્શતા નથી. આ વાત ખાસ છે, કારણ કે આપણા મતે પગ જમીનને સ્પર્શેલા તો છે કે નહીં? કેમ? કારણ કે આપણા પગ જે છે એ પગના પરમાણુનો ઉત્પાદવે દ્રવ્ય એ પગના પરમાણુમાં જ છે. એ ઉત્પાદવે દ્રવ્ય જમીનમાં નથી જતો રહેતો, અને જમીનના જે પરમાણુ છે એના ઉત્પાદવે દ્રવ્ય જમીનમાં જ છે, એના પરમાણુમાં. બે પરમાણુના ઉત્પાદવે અને દ્રવ્ય એ પોતાનામાં જ થયા રાખે છે, એટલા માટે બે પરમાણુ પણ એકબીજાને સ્પર્શતા નથી, એમ કહેવાય. મળી નથી જતા એટલે સ્પર્શતા નથી. હવે જેમાં સ્પર્શ નામનો ગુણ છે એવો પગ, અને જેમાં સ્પર્શ નામનો ગુણ છે એવા જમીનના પરમાણુ, એ પણ જયારે એકબીજાને સ્પર્શતા ન હોય, તો જેમાં સ્પર્શ નામનો ગુણ નથી એવો આત્મા, જેમાં સ્પર્શ નામનો ગુણ છે એવા શરીરને કેવી રીતે સ્પર્શે? એટલે આત્મા આજ સુધી શરીરમાં રહીને પણ શરીરને સ્પર્શ્યો નથી, જુદો છે. અને એવો જુદો છે, અને તેમ છતાંય જુદો અનુભવ થતો નથી, એટલા માટે જ વર્તમાનમાં આપણને મિથ્યાત્વ કહેવાય છે. અને જો આપણે જુદો માની લઈએ તો એનું નામ સમ્યક દર્શન છે. કોઈ આપણે આદત પડી ગઈ છે અશુદ્ધિમાં જીવવાની, એટલે જયારે પણ ચર્ચા કરીએ બસ હું તો બહુ પાપી છું, હું તો બહુ પાપી છું, મેં તો ઘણા પાપ કર્યા છે, ઘણા, એમ કરીને આપણે એનાથી આગળ, એનાથી ઉપરનો વિચાર નથી કરતા કંઈક, બસ. અને આટલો વિચાર કરવાથી તો પાપી જ રહીએ છીએ, એનાથી ઉપર નથી આવતા. જયારે એ વિચાર કરીએ છીએ કે એક સ્વભાવ એવો પણ છે આત્માનો કે જે શુદ્ધ ને નિર્મળ જ છે, જે ભગવાન સ્વરૂપ જ છે, એ દૂરદ્રષ્ટિમાં લઈએ તો આજે પર્યાયમાં જે પડેલા પાપ છે એ ઓટોમેટિક દૂર થઈ જાય છે. પણ એકવાર માને તો, જેને સીધી ભાષામાં એમ કહેવાય કે સમ્યક દર્શન પ્રગટ થઈ જતા જ મુનિ ધર્મ અંગીકાર થાય છે. ત્યારે માને કે હું ભગવાન છું, એનું નામ સમ્યક દર્શન છે, એનું નામ ચોથું ગુણસ્થાન છે, તો પાપ ઓટોમેટિક છૂટે છે. પછી ચારિત્રના અંદર પણ પલટો આવી જાય છે. પણ હું તો પાપી છું, મેં ઘણા પાપ કર્યા છે, ને હવે હું તો મુક્ત કેવી રીતે થાવ, ને અહીંયા અજ્ઞાનથી અંધ થઈ ગયો છું, ને એવી રીતે જો વિચાર કરે, દ્રષ્ટિ બદલાવાની જરૂર છે. દ્રષ્ટિ બદલાવાની જરૂર છે. અને હકીકત તો એ છે, જેને તો મિથ્યાત્વ કીધું છે પાછું, આના કારણે તો હું મિથ્યા દ્રષ્ટિ છું. શું કે હું પોતાને પાપી માનું છું, એટલે એ જ મિથ્યાત્વ છે. એ ભૂલ કર, એ જયારે પાપી માને છે ત્યારે એને એવો અહેસાસ થતો જ નથી કે આમાં પણ મેં કઈ પછી ભૂલ કરી છે, કે આજ સુધી મેં બહુ પાપ કર્યા, બસ બહુ પાપ કર્યા. હવે આમ હાથ જોડે ત્યારે તેને એમ લાગે છે કે જે પાપ કર્યા એ બધી ભૂલ હતી, અને અહીંયા આવે છે કે બરાબર કરી રહ્યો છું. પણ એમ નથી લાગતું કે આ પાપ કર્યા એ પણ આજે માફી માંગુ છું એ પણ એક ભૂલ છે. ગુણોને પરખવા, બસ, કે મેં આજ સુધી પાપ કર્યા નથી, હું શુદ્ધ જ છું.
અને જ્યારે અનુકૂળતા હોય ત્યારે શુદ્ધ છું એમ નહીં, અનુકૂળતા ને પ્રતિકૂળતાના કારણે શુદ્ધ છું એમ નહીં. સ્વભાવ મારો શુદ્ધ છે એટલે હું શુદ્ધ છું, હું સ્વભાવથી શુદ્ધ છું. જે શુદ્ધતા ઉપર દ્રષ્ટિ કરે છે શુદ્ધ થાય છે, જે અશુદ્ધતા ઉપર દ્રષ્ટિ કરે છે અશુદ્ધ થાય છે. ચલી પર્યાય. એટલે લોક વ્યવહાર હા, આપણે લોક વ્યવહારમાં પાપ કરતા હોઈએ રૂટીન, સાથે આપણે હું શુદ્ધ છું કે હું શુદ્ધ થઈ શકું છું. ના, શુદ્ધ છું એ સ્વભાવ તો શુદ્ધ જ છે અને પર્યાયમાં થઈ શકું છું. સ્વભાવથી તો અત્યારે જ છું. જે સમયે પાણી ગરમ છે એ જ સમયે પાણી ઠંડુ છે, અને ઠંડુ છે એટલે પર્યાયમાં ઠંડુ નથી, પર્યાયમાં તો ગરમ છે, પણ સ્વભાવથી તો એ સમયે પણ ઠંડુ છે. સ્વભાવથી એ સમય પણ ઠંડુ છે, પણ જે સ્વભાવથી ઠંડુ છે એટલું માનવાનું છે, એ રૂપે વર્તવાનું નથી કે પછી હું શુદ્ધ જ છું એમ કહીને વર્તવા માંડે. જેમ સ્વભાવ શુદ્ધ કીધો પણ પર્યાય તો અશુદ્ધ જ કીધી છે. પાણી જયારે ગરમ હોય ત્યારે તો માનવાનું એમ કે આનો સ્વભાવ તો શીતળ જ છે, પણ એમ નહીં માની લેવાનું કે આ વર્તમાનમાં શીતળ છે એટલે હાથ લગાડું નહીં તો બળી જશે. ત્યાં તો એનાથી એ તો સ્વીકારવાનું જ છે કે પર્યાયમાં તો આ ગરમ જ છે, ખાલી સ્વભાવ એનો શીતળ છે. એવી રીતે કોઈ અશુદ્ધ પર્યાયના કાળે સ્વભાવ શુદ્ધ હોવાના લીધે પર્યાયમાં પણ પોતાને શુદ્ધ માની લે તો નિત્યાભાસી થઈ જશે, તો વધારે ઘોર અજ્ઞાની થશે, નરકની ગોદમાં જશે. પણ એ માનવાનું છે કે પર્યાયથી તો અશુદ્ધ છું પણ સ્વભાવથી શુદ્ધ છું, અને સ્વભાવને જોર આપવાનું છે, પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવવાની છે. હું ભગવાન થઈ શકું છું, ભગવાન છું અને ભગવાન થઈ શકું છું, આ બંનેમાં અંતર છે કે પર્યાયથી થઈ શકું છું અને સ્વભાવથી છું. સિંહનું બચ્ચું બકરાના ટોળાના અંદર મળી ગયું છે અને પોતાને બકરું માની બેઠા છે, હું બકરી જ છું, બકરી જ છું, બકરી જ છું, બસ એમ જ માને છે. તો એને હવે સિંહ થવાનું છે કે સિંહ થવા નથી? સિંહ તો છે જ, તે મોટો થઈ ગયો છે બકરાના ટોળામાં રહીને, એ સિંહ જ છે. તો પછી હવે કઈ કરવાનું નથી કે ના, કરવાનું તો છે પાછું, કારણ કે માનતો નથી હજી, એ ભૂલ છે. અને કોઈ એવી ગર્જના સાંભળે સિંહની અને તરત જ ખબર પડે, અરે આ તો મારી ગર્જના છે, આ હું છું સિંહ, હું આ બકરો નથી. એ અવાજ સાંભળતા એને અહેસાસ થઈ જાય છે, એક પળમાં માન્યતા પલટાઈ જાય કે હું આ છું. ભગવાનને જોતા તરત જ ખબર પડી કે હું આ પામર નથી, હું આ ભગવાન છું. તરત જ અહીંની માન્યતા પલટાઈ ગઈ કે આજથી હવે હું પોતાને પામર નહીં માનું, હું ભગવાન માનીશ. એ બકરાના ટોળાની વચ્ચે રહીને જે નિર્ણય કરે છે કે હું સિંહ છું, એવું નહીં કે મેં થોડો દૂર ગયો તો બકરાના ટોળાથી. આ અજ્ઞાની જગતની વચ્ચે રહીને જે નિર્ણય કરવાનો છે કે હું જ્ઞાની છું. ત્યાં તો એ છે કે આ બાકી બધા બકરા છે, ત્યાં તો એ કે આ બાકી બધા પણ ભગવાન છે પાછા. એ કોઈ પાછા પામર નથી, હું ભગવાન છું તો એ પણ ભગવાન છે. એ વાત થઈ. પર્યાયનો કર્તા કોણ છે? પ્રત્યેક દ્રવ્ય પોતાની પ્રત્યેક પર્યાયનો કર્તા છે. આના ઉપરથી એ પણ સમજવાનું, મોક્ષ થાય છે તો મોક્ષ કોના કારણે થાય છે? સાચા દેવશાસ્ત્ર ગુરુના કારણે મોક્ષ થાય છે કે નહીં? કર્મનો નાશ થાય એટલે આત્માનો મોક્ષ થાય એમ પણ નહીં. એ કર્મનો નાશ થાય તો કર્મ એ કયું દ્રવ્ય? એ પૂદગલ દ્રવ્ય. અને મોક્ષ એ કયું દ્રવ્ય? એ જીવ દ્રવ્યની શુદ્ધ પર્યાય, પૂર્ણ શુદ્ધ પર્યાય. તો પૂદગલ દ્રવ્ય ને જીવની પર્યાયનો કરતા માનવો એ કેટલી મોટી ભૂલ. અહીંયા તો કહે છે કે મને જે રાગ દ્વેષના ભાવ થાય છે એ પણ કર્મથી નથી થતા, એ પણ મારી નબળાઈથી થાય છે. તો જયારે અશુદ્ધિનો ભાવ એ કર્મ નિમિત્ત છે,
અશુદ્ધિનો જે ભાવ છે એમાંય કર્મને જયારે નથી લીધું તો મોક્ષ જેવી પૂર્ણ શુદ્ધ પર્યાયમાં કર્મના કારણે કેમ કહેવાય? એમ ત્યાં પણ એ લેવાનું કે દ્રવ્ય જેનો કરતા છે મોક્ષની પર્યાયનો, કર્મનો નાશ પણ નિમિત્ત છે. સાચા દેવ શાસ્ત્ર ગુરુ એ બહિરંગ નિમિત્ત છે અને કર્મોનો નાશ એ અંતરંગ નિમિત્ત છે અને આત્મા એ એનું ઉપાદાન કારણ છે જેનો મોક્ષ થયો છે, કારણ કે એ મોક્ષની પર્યાય રૂપે પરિણમ્યો છે. એ આત્મા છે, બીજું કોઈ નહીં. પુણ્યના ઉદયથી તાવ મટી ગયો, દવાથી તાવ મટી ગયો. આ બેમાંથી ખરો કરતા કોણ છે? દવા કરતા છે કે પુણ્યનો ઉદય કરતા છે તાવ મટવા માટે? બહુ સૂક્ષ્મ સિદ્ધાંત છે, એટલે અમારે ડિટેલમાં વ્યવસ્થિત કરીને બતાવું છું. બંને નહીં. કારણ કે દવા છે એ દવાની એક ગોળી, તાવ મટી ગયો એટલે કાર્ય, પેલા કાર્યને તમારે જોવાનું. કાર્ય શું થયું કે તાવ મટી ગયો. તો તાવ મટવું એટલે શું કે શરીર ગરમ હતું અને શરીરના પરમાણુ ગરમમાંથી ઠંડા થયા. તો ગોળી છે એ ગોળી શરીરના પરમાણુ ગરમમાંથી ઠંડા રૂપે પરિણમી છે, એ આખા શરીરમાં ઠંડા રૂપે નથી પરિણમી ગઈ. અને જે ઉદય છે કર્મનો એ પણ ઠંડા રૂપે નથી પરિણમ્યો, કારણ કે એ પરમાણુ પણ નીકળી ગયા છે. એ ત્યાં ક્યાં છે? જે અહીંયા ઠંડુ, આમ હાથ લગાડતા ઠંડુ થયું, તો અહીંયા ગોળી પણ નથી અને અહીંયા પુણ્ય પણ નથી. અહીંયા તો શરીરના પરમાણુ જ છે. શરીરના પરમાણુ ગરમ પર્યાય રૂપે હતા, એમાંથી શરીરના પરમાણુ ઠંડી પર્યાય રૂપે થયા. તો શરીરના જે પરમાણુ છે એ પર્યાય રૂપે પરિણમ્યા છે આ ઠંડા ગરમની. એટલા માટે શરીર જ તાવ મટવાનું ખરું કરતા છે, જે કાર્ય રૂપે પરિણમ્યું છે એ જ કાર્યનો કરતા છે. અને આ બધું શું કે દવા એ બહિરંગ નિમિત્ત છે, પુણ્યનો ઉદય એ અંતરંગ નિમિત્ત છે, પણ ઉપાદાન તો બંને નથી. ઉપાદાન તો આ શરીરના પરમાણુ છે, કારણ કે એ જ કાર્ય રૂપે પરિણમ્યા છે. જો સમય આવે પાછું વિસ્તારથી આનું ડિટેલમાં લેતા જઈશું. હવે આગળ પ્રશ્ન નંબર 108. શું સમ્યક દ્રષ્ટિને આત્માના અનંત ગુણોનો નિર્વિકલ્પ અનુભવ હોય? કેમ? સમ્યક દ્રષ્ટિને આત્માના અનંત ગુણોનો નિર્વિકલ્પ અનુભવ હોય કે ન હોય? પેલા તો અનંત ગુણો નો અનુભવ, આ સમ્યક દ્રષ્ટિ એટલે કયા સમ્યક દ્રષ્ટિની વાત છે? ચોથા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાન તો નથી. કેવળ જ્ઞાન વિના અનંત જણાતું નથી. આપણે લીધું હતું ને સંખ્યાત, અસંખ્યાત અને અનંતમાં. સંખ્યાત કોને કહેવાય? હમણાં કહું. સંખ્યાત કોને કહેવાય? ના, ગણી શકાય. કાઉન્ટેબલ ને સંખ્યાત અને અસંખ્યાત અને અનંત. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો જે વિષય છે એ સંખ્યાત છે. અવધિ જ્ઞાન અને મનઃ પર્યાય જ્ઞાનનો વિષય છે એ અસંખ્યાત છે. ને કેવળ જ્ઞાનનો જે વિષય છે એ અનંત છે. આ વાત સમજ. હવે અનંતનું જ્ઞાન જે છે એ કેવળ જ્ઞાન વિના થતું નથી, અને ચોથા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાન નથી. તો સમ્યક દ્રષ્ટિને આત્માના અનંત ગુણનો અનુભવ ન હોય. જો અનંત ગુણોનો અનુભવ ન હોય તો પછી અનુભવ અધૂરો રહી ગયો. એ અનુભવને ને ભગવાનના અનુભવને સમાન કેમ કીધો? અધૂરો અનુભવ હોય, અમુકનો કરે, અમુક ગુણોનો અનુભવ કરે અને અમુક ગુણોનો અનુભવ ન કરે, તો અનુભવ પૂર્ણ અનુભવ તો ન થયો ને. સમજ્યા? જ્ઞાન ગુણનો અનુભવ કર્યો, દર્શન ગુણનો અનુભવ કર્યો, બે ગુણનો કોઈ પણ સુખ ગુણનો અનુભવ ન કરે, વીર્ય ગુણનો અનુભવ ન કરે, તો આત્માનો અનુભવ ક્યાં થયો? અધૂરા આત્માનો અનુભવ થયો.
આત્મા ખાલી 2 ગુણોના પિંડનું નામ આત્મા થોડી છે. આત્મા તો દ્રવ્ય કોનું છે? અનંત ગુણોનો પિંડ, એનું નામ દ્રવ્ય છે. અને અનંત ગુણોનો અનુભવ તો થતો નથી કેવળ જ્ઞાન વિના. તો વાત એમ છે કે અનંત ગુણોનો અનુભવ નથી હોતો, અનંત ગુણોની એકતાનો એકરૂપ અનુભવ હોય છે. એટલે શું કે જ્યારે તમે ચા પીવો છો ત્યારે તમને દૂધનો અનુભવ થાય છે, ચાનો અનુભવ થાય છે, કે કોફી સાકરનો અનુભવ થાય છે, એના અંદર જે કંઈ પણ મસાલા નાખ્યા છે એનો અનુભવ થાય છે, કે આનો ભેદ રૂપે અનુભવ થતો નથી. આ બધું એક એવો અભેદ અનુભવ થાય છે. અને અભેદ અનુભવ ને આપણે ચા કહી દીધી કે આ ચા પીધી મેં. એવી રીતે હલવો ખાતી વખતે કાજુનો અનુભવ થાય છે, બદામનો અનુભવ થાય છે, દ્રાક્ષનો અનુભવ થાય છે. કે અનુભવ જયારે થાય છે ત્યારે આ બધું આવે તો છે જ, તે બધું જ ટેસ્ટ આવે છે એનો. પણ આ કાજુ ને આ બદામ ને આ દ્રાક્ષ એવો અનુભવ થતો નથી. જો એક કાજુનો અનુભવ એ કાજુનો અનુભવ કહેવાય, એક બદામનો અનુભવ એ બદામનો અનુભવ કહેવાય, એક દ્રાક્ષનો અનુભવ એ દ્રાક્ષનો અનુભવ કહેવાય, અને આ બધાનો એકરૂપ અનુભવ એ હલવાનો અનુભવ કહેવાય. અને હલવો, જો આ બધી વસ્તુ મેં 5 વસ્તુ છે તો 5 વસ્તુનો અનુભવ કર્યો એક એકનો, તો 5 નો અનુભવ કહેવાય. અને જયારે એક હલવો થઈ ગયો ત્યારે 5 નો અનુભવ ન કહેવાય, ત્યારે 1 નો અનુભવ કહેવાય. એટલે જ્ઞાનીને અનંત ગુણોનો અનુભવ નથી, અનંત ગુણોના પિંડ એવા એક આત્માનો અનુભવ. ગુણ એક પણ છૂટ્યો નથી, એમાં આવી ગયું છે બધું, અને એક આત્માનો અનુભવ છે. અને એક જે છે એ તો સંખ્યાત છે, સંખ્યાત તો મતિશ્રુત જ્ઞાનમાં આવે છે. એના માટે જરૂરી નથી કેવળ જ્ઞાન એકને જાણવા માટે. એકમાં અનંત ગુણો ગર્ભિત છે. કેવળ આત્માનો અનુભવ થાય છે. કેવળ આત્માનો અનુભવ થાય છે. આત્મામાં બધા ગુણ રહેલા છે. આત્મા બધા ગુણ રહેલા છે, બધા ગુણોનો અનુભવ થાય છે. પણ એ અનુભવ જે છે એ કાળની અપેક્ષાએ અંશે થાય છે. એ અનુભવ એવો છે જેવી રીતે કોઈ વ્યક્તિને બુંદીના લાડવાનો અનુભવ થાય અને કોઈને એક બુંદીનો અનુભવ થાય. એ અનુભવની જાતિમાં ફરક નથી, ખાલી એની ક્વોન્ટિટીમાં ફરક છે. ટેસ્ટ તો એ જ જાતિનો છે ને, એક બુંદીમાં પણ. તો એવી રીતે કે ત્યાં જે સિદ્ધ ભગવાનને જે આત્માની અનુભૂતિ છે, એ આત્માની અનુભૂતિ અનાદિથી અનંત કાળ સુધી, સાદી અનંત કાળ સુધી ટકીને રહે છે. અને અહીંયા જે સમ્યક દ્રષ્ટિની અનુભૂતિ થાય છે એ અમુક સમય માટે થાય છે ને પછી છૂટી જાય છે. પણ અનુભૂતિનું સ્મરણ નથી છૂટતું. એ ધારા જે છે જ્ઞાન ધારા, એ જ્ઞાન ધારા નિરંતર ચાલુ રહે છે. અને એ ધારા જે ચાલુ રહે છે એ જ પાછી ફરીથી ત્યાં જવા માટે પ્રેરણા આપે છે, એને પ્રેરિત કરે છે કે જા આત્મામાં જા. કે બાળકે એ જોયું કે મીઠાઈનું બોક્સ છે, મીઠાઈના બોક્સમાંથી એક મીઠાઈનો ટુકડો ખાધો અને ખાતા મોઢામાં ખાધો ત્યાં કોઈ આવી ગયું એટલે પછી એને બંધ કરીને જતો રહ્યો, ભાગ્યો. હવે એક મીઠાઈ પતી ગઈ, પેટમાં જતી રહી. હવે જીભ ઉપર મીઠાઈ કઈ નથી, પણ મીઠાઈનો અનુભવ નથી, પણ અનુભવનું સ્મરણ હજુ પણ છે. અને એ સ્મરણ એને વારંવાર ઇન્સ્પાયર કરે છે એ મીઠાઈના બોક્સ સુધી જવા માટે, કે ક્યારે મોકો મળે ને ક્યારે હું ત્યાં જાઉં. એ રીતે અનુભૂતિ જે છે એ વેદન વાળી અનુભૂતિ છે. અનુભૂતિ પ્રત્યક્ષ સ્વસંવેદન વાળી અનુભૂતિ એ તો ત્યાં અમુક સમય માટે જ છે, એ કન્ટિન્યુઅસ નથી. કે એ અનુભૂતિ જો કન્ટિન્યુઅસ રહે, અંતર્મુહૂર્ત પણ રહી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. સમ્યક દર્શન જે છે એ ધારા રૂપે રહી છે. સમ્યક દર્શનનો અર્થ એ છે કે જે અનુભવ થયો છે એ અનુભવ સંબંધી પ્રતીતિ. હવે માન્યતામાં એ આવ્યું, જેમ હવે એને માન્યતામાં ખબર છે કે એ મીઠાઈ છે સુખરૂપ છે, એ સુખરૂપ છે એવી જે માન્યતા એ એને ઓલવેઝ છે. ચોથા ગુણસ્થાને અને એ ક્યારે આવે છે, આ બધા ઘરના ક્યારે આ જાય, ક્યારે આ દાવડા થાય, ક્યારે હું આનો અનુભવ કરું. જ્ઞાનીને પણ એવું હોય કે શિષ્ય જ્ઞાન લેવા માટે આવે છે, ક્યારે જલ્દી જાય, ક્યારે હું મારામાં અનુભવ કરી લઉં.
એ અનુભવનું સ્મરણ છે, યાદ કરાવે છે કે મારે અંદર જવું છે, મારે અંદર જવું છે. અનુભવ તો એમને પણ કરવો છે કે કેવો અનુભવ, એટલા માટે પાછું એ મીઠાઈ ભાજી એ બધાને પણ ખાવી છે, ઘરવાળાને પણ. સમજાવ્યું પ્રશ્ન? શું સમ્યક દ્રષ્ટિને આત્માના અનંત ગુણોનો નિર્વિકલ્પ અનુભવ હોય? નિર્વિકલ્પ વાત છે ને. અમૃતચંદ્ર આચાર્ય આત્મખ્યાતિ ટીકામાં એક વાત લખી છે, જ્યારે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે ત્યારે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો જાય છે એની અમને ખબર નથી. અધિક શું કહીએ, દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. આ અનુભૂતિના કાળની વાત છે. એક વિકલ્પ પણ એમાં વચ્ચે નથી. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. આ જેટલું પણ આ નહીંથી આમ છે ને આ નહીંથી આમ છે ને આ નહીંથી આમ છે ને આત્મા નિશ્ચય નહીંથી શુદ્ધ છે ને વ્યવહાર નહીંથી અશુદ્ધ છે ને એ બધી જે વાત હતી એ ત્યાં નથી. ગોળ છે એ નિશ્ચય નહીંથી મીઠો છે કે વ્યવહાર નહીંથી મીઠો છે? અરે સ્વભાવથી મીઠો છે. આમાં આ નહીં ને આ નહીં ની શું જરૂર છે? એનો સ્વભાવથી. જયારે અનુભૂતિ થાય છે ત્યારે સ્વભાવથી જોવે છે. આ નહીંથી આમ ને આ નહીંથી આમ એ બધું છૂટી જાય છે. અનુભૂતિ જ ન થાય. અનુભૂતિના કાળે આ નયો જે છે, નયો તો અનુભૂતિ સુધી જવા માટેના એને સાધનો હતા. એનું ઝાડનું દ્રષ્ટાંત આપ્યું હતું ને કે તમે નીચે છો અને ઉપર તમારે ચંદ્રમા જોવો છે, તમને બતાવ્યું એ જો ચંદ્રમા દેખાય છે એના નથી દેખાતો, ક્યાં છે કે આ ડાળી ઉપર જો, આ જે પાતળી ડાળી છે ને એની બાજુમાં જો, બતાવ્યું. આ પાતળી ડાળી પેલા બતાવી કે દેખાય છે કે આ હવે જો એની પાછળ છે, ક્યાં દેખાઈ ગયો ચંદ્રમા, દેખાઈ ગયો. આ પાતળી ડાળી જો કે હવે શું કામ જોવાની? જે કામ હતું ચંદ્રમાને જોવાનું એ કામ સુધી પહોંચવા માટે આ સાધન હતું, એ સાધ્ય મળી ગયું, આ ડાળી છૂટી ગઈ. પછી આ નયોની લક્ષ્મી ઉદય પામતી નથી એટલે એ તો બધા સાધનો છે. પ્રમાણ એ સાધન છે, નિક્ષેપ એ સાધન છે. એ બધાની વિસ્તૃત ચર્ચા તો આગળ આવશે. નહીં કેટલા પ્રકારના, કેવા કેવા, પ્રમાણ કેટલા પ્રકારના, નિક્ષેપ કેટલા પ્રકારના, પણ આ ત્રણેયને એક શબ્દમાં એ કહેવાય આત્માને ઓળખવાના સાધનો છે. આત્માની અનુભૂતિના કાળે આ નથી. અધિક શું કહીએ, દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. બે વાત પણ નથી ત્યાં. બે દ્વૈત એટલે બે. એ બે હોય તો ડ્યુઆલિટી થાય અને એના અંદર આ કે આ કે આ તો વિકલ્પ થાય, નિર્વિકલ્પ ન થાય. આ કે આ એ વિકલ્પનું કારણ બને છે. એ સમયે બીજો કોઈ વિકલ્પ નથી હોતો. રસગુલ્લો ખાતી વખતે એક નાનકડો વાળ પણ રસગુલ્લાની અંદર મળેલો હોય અને રસગુલ્લાની સાથે ગળામાં અટકી ગયો તો જ્યારે આપણે રસગુલ્લું મોઢામાં ચાખીએ છીએ મૂકીને ત્યારે એ વાળ ખટકે છે, આમ ખટકે છે તો આ રસગુલ્લાની મીઠાશનો આનંદ નથી આવતો, કારણ કે ત્યાં બે વસ્તુ થઈ ગઈ, એક રસગુલ્લું ને એક વાળ. એટલે રસગુલ્લા સિવાયની આટલી એવી પણ નાનકડી બીજી વસ્તુ જો એની સાથે હોય તો આનો જે રસગુલ્લાનો મીઠાશનો આનંદ છે નથી આવવા દેતો. એટલે અનુભૂતિના કાળમાં એક આત્મા જોઈએ છે. અત્યારે આમ વિષયના ભોગો ભોગવતી વખતે પણ જેના તરફ તમારું અટેન્શન છે, હવે એ તરફ તમે એનો વિચાર કરો, એ સમયે પણ માનો કોઈ બીજાનો વિચાર આવી ગયો તો એ આનંદ ભંગ થઈ જાય છે. એમાં એટલું કોન્સન્ટ્રેશન જોઈએ છે આ જ, બસ બીજું કોઈ નહીં. કામ સેવનમાં માનો પત્નીનો વિચાર આવે છે, પત્નીનો વિચાર આવે, પણ પત્નીનો વિચાર કરતી 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 એ જ વખતે કોઈ બીજી સ્ત્રીનો વિચાર આવે તો અહીંનો આનંદ નહીં આવે. અને કોઈ બીજીનો વિચાર આવતો હોય તો પણ આનંદ આવશે, પણ એ સમયે પાછો આનો વિચાર ન આવવો જોઈએ. જે સમય ઉપયોગ પલટ્યો કે તરત અહીંનો આનંદ ખંડિત થઈ ગયો. એ કાળે તો એક જ હોય, બે નહીં. પછી આ હોય કે પર હોય, પણ એક જ વિષય હોય એ વખતે.
વિધિ તો અનુભૂતિની પણ એક જ છે કે અનુભૂતિમાં પણ એક જ વિષય હોય તો એનો આનંદ આવે, નહીં તો વિકલ્પ થાય. વિકલ્પનો અર્થ એ છે કે મૂળ પ્રયોજનભૂત વસ્તુ સિવાયનો બીજો એક પણ વિચાર આત્મામાં ઉત્પન્ન થાય તો એ વિકલ્પ છે. આત્મા સિવાયનો બીજો કોઈ પણ વિચાર એ વિકલ્પ. કોઈ સ્ત્રીને સ્તન કેન્સર થાય, ડોક્ટર ઓપરેશન કરે છે, તો ઓપરેશન કરતી વખતે એ પૂરેપૂરું ધ્યાન રાખે છે કે આ ગાંઠ અહીંયા છે, આને આ રીતે દૂર કરવી છે, બધે એનાથી કટ કરે છે બધું. એ સમયે એની દ્રષ્ટિમાં એક સમય માટે પણ જો એવો વિકલ્પ ઉત્પન્ન થાય કામ વિકારનો, આ ઓપરેશન ન કરી શકે. એને એ વિકલ્પ જ નથી. એ જો વિકલ્પ ઉભો થાય તો આની જે સ્થિરતા છે એ રહેતી નથી. એવી રીતે ત્યાં આત્માના તરફ દ્રષ્ટિ કરતી વખતે બીજો કોઈ પણ એક પણ વિકલ્પ પર પદાર્થનો ઉભો થયો તો અહીંયા જે કોન્સન્ટ્રેશન આત્માનું જે છે એ ચૂકી જવાય છે. એટલે એકની મહિમા બતાવી છે. આ વાત યાદ આવે પેલી જે તમે કહો સ્ટોરી, આમ ને આ પાંચે મુઠ્ઠી ભેગી થઈને વધારે લાકડીનું સ્ટ્રોંગ થાય. સ્ટ્રોંગ નથી થતું, આ એકમાં આ સ્ટ્રોંગનેસ એમાં છે. કારણ કે એમાં અનંત ગુણોની એકતા છે. એટલે 12 ભાવના લીધું ને, હું એક છું, એક નથી, અનંત ગુણોનો પિંડ એવો એક છું. સંગઠન છે મારામાં, એકલો ક્યાં છું? અનંત ગુણનો પિંડ કીધો તો ત્યાં પછી તમે કરોડોપતિ છો એ કહેતા પછી ત્યાં અપમાન લાગે. મને કરોડપતિ કીધો એ અપમાન લાગે. અબજોપતિ કહું તો તમને અપમાન લાગવું છે. કોઈ પણ આમ કે અમારું અપમાન કર્યું. અનંત પતિને અબજોપતિ કેવો અપમાન જ છે ને. અનિલ અંબાણી એમ કહીએ કે ભાઈ આ લાખોપતિ છે તો અપમાન છે, એનું સન્માન થોડું છે. નિરંતર આનો વિચાર રે તો પોતાની પાસે અધૂરું કઈ લાગતું નથી, પોતે પરિપૂર્ણ છે એ અનુભવ થાય છે. આ વાત થઈ. બાકી નિર્વિકલ્પ અનુભૂતિના સંબંધમાં બીજી પણ વાત છે જે આના અંદર આ ક્ષણિકનો બોધ નિત્યના અનુભવમાં આગળ બતાવી છે કે નિર્વિકલ્પ અનુભૂતિના કાળે વિચાર હોય કે ન હોય તો એ પણ બતાવ્યું છે કે નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ દશા નથી. વિચાર રહિત નથી થઈ જવાનું. એનું નામ વિચાર ઇઝ ઇક્વલ ટુ વિકલ્પ એમ નહીં, અને નિર્વિચાર ઇઝ ઇક્વલ ટુ નિર્વિકલ્પ એમ નહીં. કોઈ પણ વસ્તુનો ભેદરૂપ વિચાર એનું નામ વિકલ્પ, અને અભેદ વિચાર એનું નામ નિર્વિકલ્પ. વિચાર એટલે જ્ઞાન. અહીંયા વિચારનો અર્થ જ્ઞાન લેવાનો છે. કારણ કે છદ્મસ્ત જીવોનું જે જ્ઞાન છે એ વિચાર સહિત હોય છે. કેવળ જ્ઞાન જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી વિચાર હોય, જ્યાં સુધી છદ્મસ્ત છે. એટલે પ્રશ્ન નંબર 109, સમવાય કેટલા હોય છે નામ બતાવો. સમવાય પેલા કોને કહેવાય? બરાબર ને? બરાબર. સમવાય કેટલા હોય છે? પછી સમવાય જ્યારે કાર્ય થાય ત્યારે કાર્યની ઉત્પત્તિમાં જે 5 અનિવાર્ય સાધનો ત્યાં હાજર હોય એનું નામ સમવાય છે. 5 વસ્તુની હાજરી નિયમથી 5 હોય જ્યારે કાર્ય થાય ત્યારે. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. આમાં જ ક્રમબદ્ધ પર્યાય આવી જાય છે. 5 સમય. જેમ હલવો તૈયાર થાય તો હલવામાં બદામ, કાજુ, દ્રાક્ષ બધું હોય ત્યારે એનું નામ હલવો. એવી રીતે કોઈ કાર્ય થાય ત્યારે આ 5 વસ્તુ હોય. અને 5 નો સમાન એટલું જ કોન્ટ્રીબ્યુશન છે. એમ નહીં કે વધારે ને એક ઓછું.
સમાન રૂપે જેની હાજરી છે એ સમવાય છે. એ 5 સમવાયમાં આમાં કેટલાક 5 સમવાયમાં નિમિત્ત ઉપાદાનના સિદ્ધાંત પણ સ્પષ્ટ થશે, અનેકાંત સ્યાદવાદ પણ સ્પષ્ટ થશે, ક્રમબદ્ધ પર્યાય સ્પષ્ટ થશે, નિશ્ચય વ્યવહાર સ્પષ્ટ થશે, દ્રવ્યગુણ પર્યાય પણ સ્પષ્ટ થશે. આના અંદર અનેક સિદ્ધાંતો સ્પષ્ટ થશે. એ જયારે લેશું ત્યારે ખબર પડશે. અને એમાં ઘટિત કરતા જશું કે આ 5 સમવાયમાં નિશ્ચય વ્યવહાર કેવી રીતે છે, નિમિત્ત ઉપાદાન કેવી રીતે, ક્રમબદ્ધ પર્યાય કેવી રીતે, જે મુખ્ય છે એ લેશું. સમવાય 5 છે, એના નામ. પહેલો સમવાય સ્વભાવ, બીજો પુરુષાર્થ, ત્રીજો કાળલબ્ધિ, ચોથો નિમિત્ત અને પાંચમું ભવિતવ્યતા. એને એમ પણ કહેવાય સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્યતા અને છેલ્લે 5મા નંબર ઉપર નિમિત્રા. એ રીતે પણ કહેવાય. અલગ અલગ અપેક્ષા છે એ કેમ એ પણ બતાવીશ. કે સ્વભાવ, પુરુષાર્થ, આ પુરુષાર્થની જે વાત કરી, દરેકે દરેક કાર્ય થાય ત્યાં 5 સમવાય હોય. તો ગોળ મીઠામાંથી ખાટો થયો તો એમાં પણ સ્વભાવ હોય, એમાં પુરુષાર્થ કરે ગોળમાં અંદર શું પુરુષાર્થ? અહીં આ 5 સમવાય બતાવે છે કે પ્રત્યેક દ્રવ્ય પુરુષાર્થ કરી રહ્યા છે. કારણ કે પ્રત્યેક દ્રવ્યમાં નિરંતર કાર્ય થઈ રહ્યું છે. જે કાર્ય થઈ રહ્યું છે જેનો પુરુષાર્થ છે. દ્રવ્ય એટલે પૂતગલ પણ થઈ જાય. પ્રત્યેક દ્રવ્ય કાર્ય કરી રહ્યું છે. 6 દ્રવ્ય જ્યાં કાર્ય થાય છે, જ્યાં પર્યાય પલટાય છે ને, પર્યાય પલટાવું એ જ કાર્ય. તો જ્યાં કાર્ય થાય છે ત્યાં આ 5 સમવાય હોય છે. એટલે એ આખું બ્રોડ વિઝન થી આ ડેફિનેશન સમજજો કે સ્વભાવ કહું ત્યારે સ્વભાવ 6 દ્રવ્યની અંદર, પુરુષાર્થ એટલે 6 દ્રવ્યમાં, કાળલબ્ધિ 6 દ્રવ્યમાં, એ રીતે લેવાનું. ભવિતવ્યતાને નિમિત્ત. સ્વભાવ એટલે શું? પ્રત્યેક દ્રવ્યમાં જે પર્યાય રૂપે એ પરિણમિત થાય છે એ પર્યાય રૂપે પરિણમિત થવાનો એનો સ્વભાવ હોય છે, એટલે પરિણમિત થાય છે. જો સ્વભાવ ન હોય તો એ પરિણમિત એ રીતે થાય જ નહીં. દાખલા તરીકે કે આત્મામાં રાગ દ્વેષ થાય છે તો શું કામ થાય છે? આત્માનો સ્વભાવ છે રાગ દ્વેષ કરવાનો. એ ટેબલ ખુરશીનો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ છે. કયો સ્વભાવ? કે ચારિત્ર ગુણ છે ને. આ પરિણમન કોનું છે? ચારિત્ર ગુણનું પરિણમન છે. ચારિત્ર ગુણ જે છે એ તો આત્માનો સ્વભાવ છે. જ્ઞાન ગુણ છે, આત્માનો સ્વભાવ છે. જાણવું જે કાર્ય થઈ રહ્યું છે એ કેમ થઈ રહ્યું છે? આત્માનો સ્વભાવ છે. અને સ્વભાવ હોય તો જ એ કાર્ય થાય. પૂતગલનો આ વસ્તુ ઠંડા ગરમ રૂપે પરિણમી રહી છે, આ મીઠા ખાટા રૂપે પરિણમી રહી છે. કેમ? કારણ કે આનો સ્વભાવ છે. આ પૂતગલનો સ્વભાવ છે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રૂપે પરિણમવું. જીવનો સ્વભાવ છે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય રૂપે પરિણમવું. એનો સ્વભાવ છે. અને પુરુષાર્થ કોને કહેવાય? કે સ્વભાવ જે હોય છે એ ત્રણેય કાળમાં હોય છે, અને પુરુષાર્થ જે હોય છે એ ક્ષણ માટે હોય છે. એટલે દ્રવ્યની શક્તિ, પુરુષાર્થની પરિભાષા એ છે, દ્રવ્યની શક્તિનો જ્યારે દ્રવ્યમાં વપરાશ થાય એનું નામ પુરુષાર્થ છે. અત્યારે આત્મા પણ પુરુષાર્થ કરી રહ્યો છે. પુરુષાર્થ કરવાનો મતલબ એ નવરો નથી બેઠો. એ પરિણમવું. જે માટી પોતે માટલા રૂપે પરિણમી, એ જેનો પુરુષાર્થ. ગોળ છે મીઠામાંથી ખાટા રૂપે પરિણમ્યો, એ જેનો પુરુષાર્થ. એનું જે પરિણમન જે છે જેનો પુરુષાર્થ છે. આત્મા છે જાણવા રૂપે પરિણમે છે, એ જ આત્માનો પુરુષાર્થ.
પછી છે કાળલબ્ધિ. શક્તિ તો છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની, એ સ્વભાવ છે આત્માનો. સમ્યક દર્શનના દ્રષ્ટાંતથી લઈએ. સમ્યક દર્શન પ્રગટ કરવું આત્માનો સ્વભાવ છે. એક શું સ્વભાવ છે કે શ્રદ્ધા નામનો ગુણ છે ને, શ્રદ્ધા ગુણ છે, એ શ્રદ્ધા ગુણ એ થયું સ્વભાવ. કારણ કે એ શ્રદ્ધા ગુણ સમ્યક દર્શન રૂપે પરિણમે છે. સ્વભાવ 3 કાળમાં હોય છે, શ્રદ્ધા ગુણ 3 કાળમાં હોય છે. બપોરે 12 વાગે શ્રદ્ધા ગુણ સમ્યક દર્શન રૂપે પરિણમે મિથ્યા દર્શનથી. મિથ્યા દર્શનથી સમ્યક દર્શન રૂપે પરિણમે. એ જે સમ્યક દર્શન રૂપે પરિણમન થયું એ શ્રદ્ધા ગુણનું મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ રૂપે પરિણમન થયું, એ જ એનો પુરુષાર્થ. એ જ પુરુષાર્થ પરિણમન થયું આ સમ્યક દર્શન રૂપે એ પુરુષાર્થ. ને 12 વાગે જ થયું, 11 વાગે ન થયું. શક્તિ તો હતી પહેલા અનાદિકાળથી, આ ટાઈમે જ કેમ થયું? કારણ કે એ કાળલબ્ધિ આ કાળે આવી. એ કાળલબ્ધિ નામનો સમવાય. ને કોના કારણે થયું? આમ તો આ પોતાનું પરિણામ પોતાની શક્તિથી થયું, પણ નિમિત્ત પણ ત્યાં હતું. નિમિત્ત વગર પણ નથી થતું. કાર્ય નિમિત્તથી થાય છે એમ પણ નથી, અને નિમિત્ત વિના થઈ જાય છે એમ પણ નથી. નિમિત્તની હાજરી તો હોય જ છે. એટલે સાચા દેવશાસ્ત્ર ગુરુના નિમિત્ત વિના સમ્યક દર્શન થતું નથી. 2 પ્રકારના સમ્યક દર્શન છે ને, નૈસર્ગિક ને અધિગમજ. એક તો ગુરુના ઉપદેશથી થાય ને ઉપદેશ વિના પણ થાય. પણ ઉપદેશ વિના જે થાય છે એ એવું નથી કે ઉપદેશ સાંભળ્યો જ નથી. ઉપદેશ ક્યારેક તો ભૂતકાળમાં સાંભળ્યો હતો. એટલે સાચા દેવશાસ્ત્ર ગુરુના ઉપદેશ વિના તો થતું જ નથી. ભલે આ કાળે સાંભળ્યું કે પછી સાંભળ્યું, પહેલા સાંભળેલું હોય. સમોસરમાં બેઠા બેઠા જ ભગવાનની વાણી સાંભળતા સાંભળતા જ સમ્યક દર્શન થઈ જાય તો એ પ્રત્યક્ષ સમ્યક દર્શન થઈ ગયું, સાક્ષાત. અને પછી ઘરે જઈને થાય તો એ પછી પરોક્ષ રૂપે કહેવાય. એને નૈસર્ગિક કહેવાય, નેચરલ. અને આ અધિગમ જ કહેવાય. ગુરુના યોગમાં થયું, ભગવાનના યોગમાં થયું, જે યોગમાં થઈ જાય. એટલે સાચા દેવશાસ્ત્ર ગુરુ એ નિમિત્ત કારણ છે. નિમિત્ત પણ હોય આ કાર્ય થયું ત્યાં. દર્શન મોહની કર્મનો ઉદય ટળી જવો, ઉપશમ થવો, ક્ષય થવો કે ક્ષયોપશમ થવો, એ જે છે તો એ સમ્યક દર્શનનું પાછું એ પણ નિમિત્ત કારણ છે. સાચા દેવશાસ્ત્ર ગુરુ બહિરંગ નિમિત્ત કારણ છે. કર્મોનો ઉપશમ, ક્ષય ને ક્ષયોપશમ અંતરંગ નિમિત્ત કારણ છે. અને આ 4 સમવાયનું યથા યોગ્ય આ કાળે મળવું, આવું કેમ થયું? થવા યોગ્ય આમ જ હતું. આમ કેમ આકુરતા ટાળવા માટે આ સમવાય બહુ ઉપયોગી છે. બસ આ કાળે આમ જ હોય, થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. આજ ભવિતવ્યતા એક બધાનો સમૂહ, એક રૂપ, એનું નામ ભવિતવ્ય. આમ જ હોય. ક્રોધ કષાયનો ઉદય થતા બીજાનું બુરું કરવાની ઈચ્છા કરે છે, પણ બુરું થવું કે નહીં થવું એ ભવિતવ્યને આધીન છે. માન કષાયનો ઉદય થતા બીજાને નીચો પાડવાની ઈચ્છા કરે છે, પણ એ નીચો પડે કે ન પડે એ બધું ભવિતવ્યને આધીન છે. માયા કષાયનો ઉદય થતા એ છળ કપટથી કાર્ય સિદ્ધિ કરવા ઈચ્છે છે, પણ કાર્ય થવું કે નહીં થવું એ ભવિતવ્ય અનુસાર છે. લોભ કષાયનો ઉદય થતા પરિગ્રહ ભેગો કરવા ઈચ્છે છે, પણ એ વસ્તુ મળવી કે ન મળવી એ બધું ભવિતવ્યતા અનુસાર છે. એટલે પોતાનું જે આ કરેલા કષાય છે એ બધા જ નકામા જાય છે. ઉલટા કર્મ બાંધનારા છે, એ કાર્ય સિદ્ધિ કરાવનારા નથી. ત્યાં તો એ થાય છે જે થવા યોગ્ય છે. એવું મોક્ષના પ્રકાશકમાં લખ્યું છે. ભવિતવ્યતાના ડિટેલ શું છે? આપણે જે વિચારો કરીએ આમ તો ફોગટ જ છે. આમ ફોગટ નથી જતા, કરમ બાંધીને જાય. કરમ બાંધીને જાય એટલે ફોગટ તો ગયા જ નહીં, કઈક કરીને ગયા. પણ જે આપણે એના માટે, એટલા માટે જ કીધું કે એના માટે નહીં કરવાના. એક દશા તો એવી આવે છે કે પછી એ વિકલ્પોનો પણ વિકલ્પ કરતા નથી. આ મને અત્યારે કયા કયા વિકલ્પ આવે છે, મારા હાથમાં આ સમયે આ વિકલ્પ, મારા હાથમાં મને તો કેવા કેવા ઉદય આવે, કેવા કેવા વિકલ્પ આવે છે.
અને એ વિકલ્પ ના આવવા જોઈએ, આવો વિકલ્પ ના આવવો જોઈએ, આવો વિકલ્પ ના આવવો જોઈએ, તો વિકલ્પ પાછા વધે છે. એટલા માટે જ કીધું કે વિચારનો વિચાર તો કરો, પણ પછી એક સમય એવો આવે કે વિચારનો પણ વિચાર છોડી દો અને જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કરો. એમ નહીં કે વિચારનો વિચાર છોડી દો, તો ત્યારે છોડેલો જ છે, બિઝનેસમાં લઈ ગયા છે. એ વિચારનો વિચાર છોડીને જ્ઞાયક તરફ આવો, તો આ વિકલ્પો ઓટોમેટિક શાંત થઈ જશે. ન્યાયકના લક્ષ્ય વિકલ્પ ટળે છે, વિકલ્પના લક્ષ્ય વિકલ્પ ટળતા નથી, વિકલ્પ વધે છે. એનો કરતા હું નથી. કર્મનો ઉદય આવ્યો છે, વિકલ્પ થયો છે, કર્મનો ઉદય આવ્યો છે, વિકલ્પ થયો છે. જાત જાતના વિચારો આપણને આવતા હોય, ક્યારે આમ વિચાર્યું પણ ન હોય એવા વિચાર આવી જાય કે આવો તો વિચારે નતો કર્યો, આ વિચાર કેમ આવ્યો? આવે છે. એનો કેમ વધારે વિચાર નહીં કરો? જેમ વસ્તુઓ આપણે પાસે આવે ને જાય છે, એમાં શું એના વધારે વિચાર, એના વધારે શું, એનો એક વિચાર પણ નથી કરતા. રસ્તામાં જતા એને દુકાન જોઈએ છે, ગાડી ચાલે છે, આ દુકાન જોઈએ, આ દુકાન જોઈએ, આ દુકાન છે, આ દુકાનનો વિચાર, આ દુકાનનો વિચાર આપણે કરતા જ નથી. આપણે શું લેવા દેવા? આપણે આપણું કામ કરે, એ આવે છે ને જાય છે. એવી રીતે વિકલ્પો પણ એવી રીતે ધારા પ્રવાહથી નવા 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 આવતા હોય, જતા હોય, આવતા હોય, જતા હોય. આ ઠીક છે. હા ઠીક છે. હા ઠીક છે. અમે ભવિતવ્ય છે ઠીક. જયારે ભગવાને કીધું કે દરેક પર્યાય ક્રમબદ્ધ છે, તો આમાં આ પર્યાય પણ આવી ગઈ ને, આને બાકી નથી રાખી, બધી પર્યાય. તો પછી સાહેબ આપણો પુરુષાર્થ ન્યાય, આના ઉપર ધ્યાન નહીં આવે, ન્યાય ઉપર આવવા, એ જ પુરુષાર્થ. એનું પણ આઈ ડોન્ટ કેર, બસ આ વિકલ્પ થાય તો હું ન્યાય 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 ન્યાય. તો એક પ્રશ્ન થશે, તો પછી પુરુષાર્થ આ વિકલ્પ ને ટાળવા માટે આ જ વિકલ્પ થાય નહીં, પછી તમને વિકલ્પ જ ન થાય. હા, એ બરાબર કે આને વિચારવા જ નથી, આ તો પછી શું લક્ષ્ય જ નથી આપવાનું, લક્ષ્ય જ નથી આપવાનું. રસ્તા પરની દુકાનનો વિચાર નથી આવતો કે મારી છે કે આમાં શું ફેરબદલ કરી આવવાનું. તરત જ કોઈ દોસ્તની દુકાન આવે ત્યારે વિચાર આવી જાય. ત્યાં ફેરબદલ કરવાનો તો વિચાર નથી આવતો. નહીં, ફેરબદલ નહીં, પણ ત્યાં અટેચમેન્ટ એ વિકલ્પ જાત જાતના આવતા. અમુક વિકલ્પ આપણને અસર ન કરતા, પણ અમુક વિકલ્પ તો સર કરતા હોય. કેટલાના વિકલ્પ, આમના વિકલ્પ આને ફોન કરવો છે, પણ ઠીક છે વિકલ્પ આવી ગયો, પણ આને ફોન કરવો છે, એને તો કરી જ દો અત્યારે જ, તો એ વિકલ્પ સર કરી ગયો, કારણ કે ત્યાં વધારે અટેચમેન્ટ છે. વિકલ્પ તો જાત જાતના આને આમ નથી કર્યું, આમ કરવું જોઈએ, એને આ રોડ બનાવ્યો છે, ખાડા ટેકરા કેમ ધ્યાન નથી રાખતા, એ આવે છે કેમ નથી કર્યું આવું? ખાડામાં પડવાનું, એના ખાડા વિચાર આવે, એને ખાડામાં પડવાનું હોય ને. મારા સંસારના ખાડામાં નથી પડવું, એટલે મારા વિકલ્પ કરવાનો નથી. મુંબઈ ગવર્મેન્ટ બહુ કામ કરે છે, બધા ફ્લાયઓવર એટલા બધા બનાવ્યા, એટલા બધા, મારે શું લેવા દેવા, કામ કરે છે કે નથી કરતી. ત્યાં પછી વિચારે કે આ થવા યોગ થયું છે, તો સવારે જશે, તો પછી કે એવું જ છે, એવું જ થવાનું. તમારે જયારે વિચાર કરવો જ છે, તો પછી એનો શું કામ, ન્યાયકનો કેમ નહીં? મારો પ્રશ્ન તો એ છે કે બસ હું આનો જ્ઞાતા દ્રષ્ટા રહું, જે થઈ રહ્યું છે એનો જ્ઞાતા દ્રષ્ટા રહું, પણ મારે જ્ઞાતા દ્રષ્ટા જો રહેવું છે, તો પછી આનો શું કામ, હું પોતાનો રહું ને. પરનો જ્ઞાતા દ્રષ્ટા પણ પછી શા માટે? પરમાં જવું જ નથી મારે. પછી જો કામ તમારે ખરેખર જ્ઞાતા દ્રષ્ટા રહેવું હતું, તો તમને અસર નહીં થાય. જો ખરા દિલથી કહેતા હતા ને કે મારે તો જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે, તો પછી સ્વભાવનું રહેવામાં તકલીફ નહીં પડે. પણ હજી અહીંયા કઈક ગડબડ કરવી હશે તો સ્વભાવ રહેવામાં તકલીફ પડશે, કારણ કે પછી ગડબડ નહીં થાય અહીંયા પરમાં. એટલે પેલા એ નિર્ણય કરી લો કે હું જ્ઞાતા દ્રષ્ટા છું અને સ્વભાવનો જ્ઞાતા દ્રષ્ટા મારે રહેવાનું છે, ત્યાં તો જ્ઞાતા દ્રષ્ટા જ રહેવું છે, એ નિર્ણય કરવો. અને પછી એ કોઈ પણ જ્ઞેય હશે કે આ જ્ઞેયનો જ્ઞાતા રહું કે આ જ્ઞેયનો જ્ઞાતા રહું કે આ જ્ઞેયનો, મને ફરક નથી પડતો. હું પછી રસ્તામાં કાદવ કીચડનો પણ જ્ઞાતા રહું કે ન્યાયકનો જ્ઞાતા રહું, ત્યાં પછી ફરક નથી પડતો, કારણ કે જેને જ્ઞાતા જ રહેવું છે નિર્ણય પાક્કો થઈ ગયો છે. એટલે એ નિર્ણય તો કરી લે. આ થયું. સમવાયનું હજી બાકી છે, એનું ડિટેલમાં હવે અલગ અલગ એક્ઝામ્પલથી આવતી વખતે બતાવીશ. ભવિતવ્ય જે છે આ વર્ડ, ભવિતવ્યતા કહેવાય, હોનહાર કહેવાય, થવા યોગ્ય થયું એમ કહેવાય, આ બધા એના અલગ અલગ નામ છે. નિયતિ, નિયત, થવા યોગ્ય, ભવિતવ્યતા, હોનહાર, એની હોનહાર જ એવી છે.
એટલે ભવિતવ્યતા આ વર્ડ સંસ્કૃત નહીં, સંસ્કૃત એને ગુજરાતીમાં વપરાય છે અને હવે તમે વાપરશો તો મારવાડીમાં ચાલુ છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાહૂરમ. ઓ એક્સ્ટ્રા શું બાકી ઓ એક્સ્ટ્રા આવું આપણે ચોથા ગુણસ્થાને શુદ્ધ જ્ઞાન અને બે જ્ઞાન હોય. ચોથા ગુણસ્થાને મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન બે જ્ઞાન, મતિ ને શુદ્ધ બે હોય. બે અમારી વચ્ચે અસર થતી હતી શ્રુત કેવલી